જય ચામુંડા માતાજી. ગયા અઠવાડિયે હું અને મારા હસબન્ડ અમે બંને ગયા હતા અમારા કુળદેવી માના દર્શન કરવા, કે જે ચોટીલા ધામ તરીકે ઓળખાય છે. ચોટીલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું એક પવિત્ર તીર્થ સ્થળ છે. આ શહેર અમદાવાદ રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલું છે. ચોટીલા ટેકરીના શિખર પર આદ્ય શક્તિ ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે, જેને ચોટીલા ચામુંડા ધામ તરીકે ઓળખવામાં આવે છે. 700 જેટલા લગભગ પગથિયા છે, પણ દરેક પગથિયા સાથે ભક્તના મનમાં શક્તિ અને શ્રદ્ધા વધે છે. જેમ જેમ આપણે પગથિયા ચડીએ છીએ તેમ મા પ્રત્યેની શ્રદ્ધા જાણે વધતી જાય છે. હા, વચ્ચે વચ્ચે થાક લાગી પણ જાય, ક્યાંક ક્યાંક અટકી પણ જવાય, પણ માની શ્રદ્ધા આપણને હારવા નથી દેતી. તમે મને જોઈ શકો છો કે મારે પણ વચ્ચે વચ્ચે રેલિંગનો ઉપયોગ કરવો પડ્યો હતો. તમે જુઓ તો ચારે બાજુ એકદમ રળિયામણું તમને વાતાવરણ લાગશે. એક પર્વત, એની ચારે બાજુ સુંદર વાતાવરણ. નવરાત્રીનો સમય હતો એટલે અહીંયા ડેકોરેશન પણ એટલું જ અદ્ભુત કરવામાં આવ્યું હતું. તમે ભક્તો જોઈ શકો છો, એમની શ્રદ્ધા જોઈ શકો છો. આટલા રૂપાળા વાતાવરણમાં, આટલા અદ્ભુત વાતાવરણમાં જુઓ તમે ઉપરથી નજારો કેટલો સુંદર દેખાય છે. ભક્તોનું ઘોડાપૂર પણ તમને દેખાશે. જોઈ શકો છો ને, જે રેડ કલર છે એ રેડ કલરના કારણે અગર કોઈને વિઝનમાં પ્રોબ્લેમ હોય તો પણ એ સરળતાથી આ ચડી શકે છે. એવું કહેવાય છે કે ચામુંડા માતાજી અહીં સ્વયંભૂ પ્રગટ થયા હતા અને પર્વતની ટોચે, જેમાં આપણે ઉપર છેક પર્વત પર ચડીએ છીએ ત્યારે સૌરાષ્ટ્રનું અદ્ભુત દ્રશ્ય નજરે પડે છે. પૌરાણિક કથા અનુસાર જો આપણે વાત કરીએ તો ચામુંડા માતાજી શક્તિ સ્વરૂપ આદ્ય શક્તિ માતાનું એટલે કે માતા દુર્ગાનું એક ઉગ્ર અને શક્તિશાળી રૂપ છે. તેમને ચામુંડેશ્વરી અથવા ચંડિકા માતાજી તરીકે પણ પૂજાય છે. ચામુંડા નામ ચંડ અને મુંડના નામથી પડ્યું છે. માર્કંડેય પુરાણના દેવી મહાત્મ્ય મુજબ એકવાર દેવી દુર્ગા અસુરો સાથે યુદ્ધ કરી રહ્યા હતા, ત્યારે અસુર રાજા શુભ અને અશુભના દૂત ચંડ અને મુંડ દેવી પર આક્રમણ કરવા માટે આવ્યા હતા, એવું આ પુરાણની અંદર કહેવાય છે. અને જ્યારે વધ ગયો ત્યારથી જ એમને મા ચામુંડાના નામથી ઓળખવામાં આવે છે. તે સમયે જે માતાએ ઉગ્ર રૂપ ધારણ કર્યું, કાલી રૂપમાં તેમણે ચંડ અને મુંડનો સંહાર કર્યો, તેના વિજય પરથી પ્રસન્ન થઈ દેવી દુર્ગાએ આશીર્વાદ કર્યા અને કહ્યું કે આજથી તું ચામુંડા નામે પ્રસિદ્ધ થશે. ચામુંડા માતા દર્શાવે છે કે સારા પર ખરાબનો વિજય થાય, હિંમત પર રક્ષણ થાય, સ્ત્રી શક્તિનું પ્રતીક નવરાત્રી દરમિયાન ચોટીલા ધામનું સૌંદર્ય વર્ણનિત છે. લાખો ભક્તો યાત્રા કરે છે, કેટલા ભક્તો સંઘમાં આવે છે. અષ્ટમી અને ચૌદસના રાત્રે આરતી, જાગરણ, ભજનથી આખું ધામ જે માના શક્તિપીઠને ઝાંખી કરાવે છે. ચામુંડા માતાજી મા કુળદેવી તેમના ભક્તોને રક્ષણ આપે છે, દુઃખ, ભય અને દુઃખથી બચાવે છે અને સફળતા આપે છે. જ્યારે મંદિરમાં આપણે પ્રવેશ કરીએ ત્યારે જ્યારે શરીરમાં કંપન વધી જાય, આસ્થા વધી જાય ને મંદિરમાં જાય એટલી ભીડ કેમ ના હોય તો પણ આપણે શાંતિથી દર્શન કરી શકીએ. મા ચામુંડા જગજનની જોઈ શકો છો, ડેકોરેશન જોઈ, શક્તિની ભક્તિ જોઈ, જે ઘંટનાદ થઈ રહ્યો છે, જે અલગ અલગ અવાજ છે. પછી ત્યાં ગણપતિ બાપા છે, એટલે ઘણા નાના નાના મંદિર આજુબાજુમાં આવેલા છે. અહીંયા મારા હસબન્ડે મારા ફેમિલીને ઓનલાઈન દર્શન પણ કરાવ્યા કે જેથી તેમને પણ પુણ્ય મળે. મંદિરની બહાર અહીંયા શ્રદ્ધાના પ્રતીક તરીકે જે નીચેથી આપણે કંકુ લઈએ છીએ દુકાનમાંથી, તે અહીંયા ચડાવાય છે અને ખૂબ જ આસ્થાથી જે લોકોએ માનતા માની હોય, જે પ્રમાણેની માનતા માની હોય એ માનતા પ્રમાણે અહીંયા કંકુ છે, શ્રીફળ છે, ફૂલહાર છે, એ લોકો ચઢાવતા હોય છે. મેં પણ મારા પતિના પ્રમોશન માટે માનતા માની હતી અને એટલે મેં પણ અહીંયા કંકુ, પછી શ્રીફળ અને સાથે સાથે જે ચુંદડી ચડાવી. ત્યાર પછી અમે ત્યાં ઉપર કાલભૈરવ દાદા છે એના દર્શન કરી બહાર માતાજીના રૂપ એટલે કે માતાજી
જેના પર સવાર છે એ સવાર સિંહ છે વાર, ત્યાં પણ લોકો શ્રદ્ધાથી એમના દર્શન કરે છે. તમે જોઈ શકો છો કે અહીંયા શ્રદ્ધાથી બધા ચુંદડી બાંધી છે, હાર પહેરાવ્યા છે. આ જુઓ માનું ત્રિશૂળ અને માનું રૂપ. માની ધજા એ જ્યારે આપણે એમને બહારથી જોઈએ ત્યારે એવું લાગે કે ક્યાં પહોંચી ગયા આપણે. એક શ્રદ્ધા, એક આત્મવિશ્વાસ, અને બહાર જુઓ તમને બધી જ જગ્યાએ ચુંદડી દેખાશે. ધજા કે જે લોકો પગપાળા સંઘ આવે છે એ લોકો ધજા ચડાવે. બહારથી તમને જ્યારે મંદિરથી બહાર દર્શન કરીને આવ્યા ત્યારે અમે આ બહારનું દ્રશ્ય લીધું હતું, જ્યાં તમને આખું દૂર દૂર સુધીનું સુરેન્દ્રનગરની આસપાસનો એરિયા દેખાશે. અહીંયા ભક્તો જુઓ ટોળામાં બેઠા છે, પોતાના સગા સંબંધી સાથે બેઠા છે અને બેસીને બધા વાતો કરી રહ્યા છે. જેવા મા ચામુંડાના અમને ફળ્યા, દર્શન કર્યા, એવા જ તમને પણ દર્શન કરાવે, તમારા માની પણ શ્રદ્ધા પૂરી કરે. બોલો ચામુંડા માત કી જય. બોલો મા ચામુંડા માત કી જય.